એમનું ભાષણ સાંભળ્યું. ધારાસભ્ય છે, છેલ્લા 5-6 ટર્મથી વાઘોડિયા મત વિસ્તારના નાગરિકો એમને મત આપે છે. મહત્ત્વની વાત એ છે કે પહેલાં 2017માં કોંગ્રેસની 80 સીટો આવી તો એક ડર પેસી ગયો હતો. હવે ડરીને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની વાત કરી. હવે એક નવું જાણવા મળ્યું કે કેમ્પેનિંગ ધારાસભ્ય મતદારોને ધમકાવે છે, વડોદરા લોકસભાના મતદારોને ધમકાવે છે. જે લોકશાહી છે જેમને દરેકને પોતાનો મત ક્યાં આપવો એનો પોતે વ્યક્તિગત નિર્ણય લેવાનો હોય. પણ મારે વાઘોડિયા નહીં, સમગ્ર વડોદરા શહેરના મતદારોને એક ઉગ્ર રજૂઆત છે કે આવી કોઈ ધાક ધમકીથી બીવાની જરૂર નથી. કારણ કે ખરેખર એમને ધમકાની જરૂર છે તો એમના પ્રધાનમંત્રીને ધમકાની જરૂર હતી, એમના મુખ્યમંત્રીની ધમકાની જરૂર હતી. કારણ કે જે યુવાનોને રોજગારી નથી મળતી તે વખત તમે કેમ ચૂપ બેઠા છો? ખેડૂતોના દેવા વધી જાય છે તે વખત તમે કેમ ચૂપ બેસી રહો છો? ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું, વીજળી ટાઈમે નથી મળતી, એમને ટેકાના ભાવ નથી મળતા, એ વખત તમે કેમ ચૂપ બેઠા છો? એ વખત કેમ તમારી પાર્ટીવાળાને ધમકી નથી આપતા? ધમકી આપીને કોઈ દિવસ કોઈ જીતાતું નથી. આ ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ ગાંધીજીનું ગુજરાત છે. અને મારા તમામ મતદારોને અપીલ છે, આવી કોઈ પણ વાતમાં આવ્યા વગર તમને જો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમને જો તમારા બાળકોને નોકરી મળી હોય તો તમે મત આપજો, મહિલાઓને અધિકાર મળ્યા હોય તો મત આપજો, ગામનો વિકાસ થાય તો મત આપજો. પણ સદંતર રીતે 5 વર્ષમાં નિષ્ફળ ગયા પછી પોતાની નિષ્ફળતા છુપાવવાની જગ્યાએ પોતાના મતદારોને ધમકી આપીને જીતવાની વાત કરે છે. તો 23 તારીખે આ સરદારનું ગુજરાત છે, એટલે સરદારના ગુજરાતવાનને છંછેડવાની વાત નહીં કરવાની. અહીં કોંગ્રેસ પાર્ટી અહિંસક રીતે વિચારધારાવાળા છે. દેશની આઝાદી એક અંગ્રેજોની સામે લડવામાં પણ કોંગ્રેસે કચાશ નથી રાખી.